Thank you, Jesus. Hallelujah. 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 જીવિત અને મહાન પરમેશ્વરનો ધન્યવાદ કરીએ આ સમયને માટે. પરમેશ્વરે આપણને જીવતા રાખ્યા છે પ્રભુની દયા અને કૃપા દ્વારા, અને આ સમય અંદર આપણી મધ્યે મહાન પરમેશ્વરની મહાન ઉપસ્થિતિની હાજરી છે. હાલેલુયા. સારું, સૌપ્રથમ વર્ષમાં જતા પહેલા પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર બે હાથે તાળી પાડીને પરમેશ્વરનો ધન્યવાદ કરીએ, એનો આવકાર કરીએ અને પ્રભુને માન આવીએ, પ્રભુને સન્માન આવીએ. કેમ કે આજ આપણે જે કંઈ છે એ દેવની દયા અને કૃપા દ્વારા છે. હાલેલુયા. આજ આપણે જે કંઈ પણ છે અત્યારે આપણે આ બેઠા છે, ભલા સંગા બેઠા છે, આજ આ દેવની દયા અને દેવની કૃપા દ્વારા બન્યું છે. હાલેલુયા. કોઈ બીજા દ્વારા આ બની શકતું નથી. પરમેશ્વરની દયા આપણી પર થાય, પ્રભુની કૃપા આપણી પર થાય, અને આજ એની મહાન દયા અને કૃપા દ્વારા આજ તમે અને હું પ્રભુની અંદર સુરક્ષિત છે. હાલેલુયા. આ એક આપણા જીવનનો એક આધાર છે. હાલેલુયા. ઈસુ એક જીવનનો એક આધાર છે, એક રક્ષક છે, પ્રોટેક્શન છે. કઈથી? નરકની અંદર જાતા બચાવવાને માટે, અનંતકાળના મરણમાંથી બચાવવાને માટે ઈસુ એક આપણી સુરક્ષા કવચ છે. હાલેલુયા. હાલેલુયા. હરેક વ્યક્તિને માટે, ખાલી એકલા વિશ્વાસી લોકોને માટે નહીં, પણ હરેક વ્યક્તિને માટે, મનુષ્ય જાત પૂરાને માટે ઈસુ એકમાત્ર માર્ગ છે. એના જીવન બચી શકે. હાલેલુયા. એનું તારણ થઈ શકે, એનો ઉદ્ધાર થઈ શકે, એની લાઈફ બદલાઈ શકે તો કેવલ માત્ર પ્રભુ ઈસુ દ્વારા. હાલેલુયા. આજે આપણે બધા જગ્યા પર બટેલા આપણે કોઈને ઓળખતા નહીં હતા. હાલેલુયા. એવો સમય હતો કે આપણે ઈસુને પણ નહીં ઓળખતા હતા. ખરી વાત કે? આ છે કોઈ જન્મથી વિશ્વાસી? કોઈ નિમ્ન જન્મથી વિશ્વાસ નહીં. હાલેલુયા. આપણે બધા નિમ્ન જન્મથી વિશ્વાસ કરનારા. જેમ અત્યારે આપણે દુઆ કરતા હતા, એવી જ રીતે આપણા માટે અનેક વિશ્વાસી લોકો આ પૃથ્વીની અંદર જે વિશ્વાસ કરી રહ્યા છે, બહુ ઘણા બધા લોકો એ રોજ સાંજ અને સવારે આપણા માટે 24 કલાક માટે પ્રાર્થના થઈ રહી છે. હાલેલુયા. અને એમાંની કોઈકની પ્રાર્થના દ્વારા આજ આપો અહીં બેઠા છે. હાલેલુયા. એટલા માટે હંમેશા મારા પ્રિયો, ભલે આપણે ઘરે રહીએ, મિટિંગમાં આવીએ, આપણી પ્રાર્થના હરેકની માટે હોવી જોઈએ. ખાલી આપણા પરિવાર માટે નહીં, આપણા માટે નહીં, બધાને માટે આપણે પ્રાર્થના કરવાની, તાકે આપણે સમાન આપણા માટે જેઓએ પ્રાર્થના કરીને આપણે બસી ગયા, એવી રીતે આપણી પ્રાર્થના દ્વારા ઘણી આત્માઓ બસશે. હાલેલુયા. હાલેલુયા. અને એનું પ્રતિફળ આપણે આ જોઈ રહ્યા છે. પરમેશ્વર કાર્ય કરી રહ્યો છે. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. પ્રભુ પ્રાર્થના નહીં સાંભળતો તો કોઈ બેહતા નહીં, અને હું આવી જગ્યાએ ઊભો રહ્યો તમારે એક પ્રભુનું વચન પણ નહીં આપતો. હાલેલુયા. આ દેવે આપણી વાણી સાંભળી છે. કેમ કે આપણો પરમેશ્વર એ જીવિત પરમેશ્વર છે. હાલેલુયા. આપણો દેવ એ જીવિત પરમેશ્વર છે, અને એ જીવતાઓની વચમાં રહે છે, અને જીવિત મંદિર નથી રહે છે. એટલા માટે પ્રભુનું વચન કહેશે કે તમારું શરીર એ મારું મંદિર છે, એટલે તમારી અંદર મારો આત્મા વસે છે. હાલેલુયા. આ ચર્ચ ને આ દેવળ છે ખાલી એક સામાન્ય જગ્યા છે. આની અંદર ઈશ્વર રહેતો નથી, આની અંદર ભગવાન કે આની અંદર પ્રભુ રહેતો નથી, આની અંદર દેવ રહેતો નથી, આની અંદર ઈસુ રહેતો નથી. ઈસુ આપણા દિલમાં રહે છે. હાલેલુયા. ઈસુનું મંદિર તમે એને હું છીએ. હાલેલુયા. ઈસુનું મંદિર કોણ છે? તમે એને હું. હાલેલુયા. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ પ્રભુનું શું બની જાય છે? મંદિર બની જાય છે. જે વ્યક્તિએ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનની અંદર અબ્બા બાપ તરીકે, ખુદા બાપ તરીકે કહીને પોતાના જીવનને જ્યારે ગ્રહણ અને વિશ્વાસથી તેના જીવન અંગીકાર કરી લે છે, એ જીવનની અંદર એનું જીવન પ્રભુનું મંદિર બની જાય છે. હાલેલુયા. 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 હવે મંદિર બની જાય તો પછી એની સાફ સફાઈ પણ આપણે રાખવી જરૂરી છે. હાલેલુયા. તો આ મંદિરને સાફ સફાઈ રાખવાની જિમ્મેદારી કોની છે? આપણી. હાલેલુયા. હું તમને ઘણી વખત એક દાખલો આલું કે આપણે કતવારા અથવા કોઈ પણ બજારમાં જઈને સમજો કે આપણો એક બોકડો છે, આપણે એને વેચી દઈએ છીએ. શું કરીએ છીએ? બોલો. વેચી દઈએ છીએ. હવે એની આપણને શું મળી જશે? કિંમત મળી જાય છે. મળી જાય કે નહીં મળી જાય? હવે એ બોકડો પહેલો આપણી સાથે રહ્યો 1 વર્ષ સુધી રહ્યો,
એને આપણે પાલન પોષણ કર્યું, મોટો કર્યો, સરાવ્યું, તાજું તાજું ખવાડ્યું, તંદુરસ્ત રાખ્યો, અસલ રાખ્યો, મજબૂત રાખ્યો, અને આપણે એને શું કર્યો? વેચી દીધો. હાલેલુયા. હવે વેચ્યા બાદ એ બોકડો આપણો કહેવાય ખરા? કહેવાય આપણો? કેમ? એના માટે કિંમત ચૂકવાઈ ગઈ છે. શું થઈ ગઈ છે? કિંમત એની ચૂકવાઈ ગઈ છે. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે ફરીથી આપણે નહીં કહીએ કે આ બોકડો મારો છે એમ. હાલેલુયા. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા જીવનને ખરીદી લીધું છે એના પવિત્ર લોહી દ્વારા. હાલેલુયા. આપણને બચાવવા હારો આપણી કિંમત દેખવા જાય તો આ કિંમત આ દુનિયા અંદર કોઈ પણ એનો ઉતારો કરી શકવાનું નથી. એટલી મોંઘી કિંમત દેવે આપણા માટે ચૂકવી છે, એનું જીવન, પોતાનું જીવન આલીને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારા ને મારા શ્રાપ અને અપરાધો અને ગુનાહોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આડા અને ઉભા લાકડા પર વિંધાઈને આપણા માટે કિંમત ચૂકવી છે. હાલેલુયા. તો હવે પછી આ શરીર છે ને એ આપણું નથી, પણ કોનું છે? ઈસુનું છે. બોલો, કોનું છે? ઈસુનું છે. હાલેલુયા. તો હવે આ શરીર પર આપણો અધિકાર નથી. કોનો અધિકાર છે? ઈસુનો અધિકાર છે. અને ઈસુ આ મંદિરને પવિત્ર રાખવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આ મંદિરને કેવું રાખવા માંગે છે? પવિત્ર, ન્યાયી, ધર્મી, નેકી વાળું. હાલેલુયા. પ્રેમ, દયા વાળું, મેલ મિલાપ વાળું. જેવું પ્રભુનું મન હતું તેવું મન આપણું પણ આપણે રાખવાનું છે. હાલેલુયા. તો એવી જ રીતે આ સમયની અંદર હરેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને જીવન જીવી રહ્યા છે, પણ હજી પૂરેપૂરું જીવન દેવને સોંપ્યું નથી. કંઈક ને કંઈક આધાર અને કંઈક ને કંઈક બાને હજી પણ તેઓ પ્રભુથી કેવા છે? દૂર છે. હાલેલુયા. કેવા છે? બોલો, પ્રભુથી દૂર છે. હવે તમે કહેતા ઈસુ પર વિશ્વાસ કરીને દૂર કે કેમ હોય? હાલેલુયા. ઈસુ પર વિશ્વાસ કરીને દૂર કેવી રીતે? હાલેલુયા. જે વ્યક્તિ પ્રભુની સાથે બની નથી રહેતો, જે વ્યક્તિ પ્રભુની આજ્ઞામાં બની રહેતો નથી, જે વ્યક્તિ પોતાના જે શરીર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આપણું શરીર જે ઈસુનું મંદિર છે એ મંદિરને ધ્યાન નથી આપતો, એને સાફ સફાઈ, એને પવિત્ર નથી રાખતો, તો એના મતલબ શું છે? કે એ દેવથી શું છે? દૂર છે. હાલેલુયા. કેમ કે એ આ મંદિરને પોતાની મરજીથી અને પોતાની ઈચ્છાથી જીવે છે. વિશ્વાસ બી કરે તો પોતાની ઈચ્છાથી, જીવન જીવે તો પોતાની ઈચ્છાથી, મંડળીમાં આવે તો પોતાની ઈચ્છાથી. હાલેલુયા, હાલેલુયા. મતલબ હજી આની પર આપણી ઈચ્છા છે, હજી આને આપણે દેવને હુંપ્યું નથી. તો એનો મતલબ શું છે? કે આપણે દેવથી દૂર છે. હાલેલુયા. આપણે આપણી ઈચ્છા પૂરી કરવા ચાહીએ છીએ, પણ દેવની ઈચ્છા આપણે જાણતા નથી. હાલેલુયા, હાલેલુયા. એવી રીતે આજનું આપણે વચન વાંચવાના છે કે એક પેઢી છે, એક પીઢી. હાલેલુયા. જે પોતાને જીવનની અંદર પોતાને ધર્મી અને પવિત્ર સમજે છે. હાલેલુયા. પોતાને એમ સમજે છે કે મેં બધું મેળવી લીધું છે, પોતાને એમ સમજે છે કે હું જ્ઞાનવાન છે, પોતાને એમ સમજે કે હું પવિત્ર છે. હાલેલુયા. પોતાને એમ સમજે છે કે હવે મેં બધું, મને ખબર પડી ગઈ છે, મને હવે કંઈકની જરૂર કોઈથી શીખવાની જરૂર નથી, કોઈનું સાંભળવાની પણ જરૂર નથી. હું જે બોલું એ જ ખરું. હાલેલુયા. મારી વાત બધા માનવું જોઈએ, પણ હું કોઈની વાત નહીં માનું. હાલેલુયા. તો આજ એવા વિશ્વાસીને માટે, એવી પેઢીને માટે, એવા જીવન વિશે આજ આપણે પ્રભુનું વચન શીખવાના છે. હાલેલુયા. તો સારું, આપણે સમયને વધારે વેસ્ટ ન કરતા આપણે પ્રભુના વચન તરફ જઈએ અને પ્રભુનું વચન આપણે ખોલીએ, બાઇબલ ખોલીએ. નીતિવચનનું પુસ્તક એનો 30 અધ્યાય અને એની 12 કલમ આપણે આજે વાંચીને થોડુંક એના પર આપણે ધ્યાન ધરીને વચનનું અધ્યયન કરીએ. પરમેશ્વરનો આત્મા આપણી સાથે બોલે અને વાત કરે. 30 અધ્યાય અને એની 12 કલમ. એવી પણ પેઢી છે કે, સાંભળજો, એવી પણ પેઢી છે કે જે પોતાને પવિત્ર માને છે. પોતાને કેવી માને છે? પવિત્ર માને છે. પરંતુ તે પોતાની મલિનતામાંથી સ્વસ્થ થતી નથી. પરંતુ તે પોતાની મલિનતામાંથી સ્વસ્થ થતી નથી, યાની પવિત્ર થતી નથી. હાલેલુયા. સ્વસ્થ થતી નથી. હાલેલુયા. એ પોતાને
કેવું માને છે? પવિત્ર માને છે, પણ અંદરથી એ પવિત્ર બનતી નથી. બાહરી રૂપે એ પોતાને પવિત્ર સમજે છે, બાહરી રૂપે પોતાને જ્ઞાનવાન સમજે છે, બહારથી તે પોતાને ડહાપણથી વર્તે છે. હાલેલુયા. બહારથી પોતાને એમ સમજે છે કે હું કંઈક છું. હું સમજે? હું કંઈક છું, મારા જેવું બીજું કોઈ નહીં. હાલેલુયા. એ કેવી રીતે? બહારથી. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પણ અંદરથી તે હજી મલિન થયા, હજી તેઓની અંદર જે મલિનતામાંથી સ્વસ્થ થયા નથી. હજી અંદરનો જે ગુર્દો છે, અંદરનો જે કચરો છે, અંદરનો જે મેલ છે, હજી કાઢ્યો નથી. હાલેલુયા. 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 કોઈ બી વ્યક્તિ તમે જોઈ લો, બહારથી તો એકદમ અસલ દેખાય, પણ અંદરથી તે હજી પણ શુદ્ધ થયા નથી. હાલેલુયા. હાલેલુયા. આવી રીતે આપણા જીવનને, આ બાબતે આપણે આપણા જીવનને શું કરવાનું છે? નીકળવાનું છે. હાલેલુયા. આ બાબતમાંથી ને આ માર્ગમાંથી આપણે આપણા જીવનને કાઢવાનું છે, પ્રભુના માર્ગે આપણે ચલાવવાનું છે. હાલેલુયા. હાલેલુયા. કેમ કે જ્યાં સુધી આપણે પોતાને પવિત્ર માનીશું, જ્યાં સુધી આપણે આપણા જીવનને સ્વસ્થ નહીં બનાવીશું, પવિત્ર નહીં કરી શકું, તો આ જીવન દેવના માટે યોગ્ય બનવાનું નથી. હાલેલુયા. દેવના માટે આ જીવન યોગ્ય બનવાનું, ભલે આપણી નજરમાં આપણે યોગ્ય હશે, ભલે આપણી નજરમાં આપણો વિશ્વાસ મહાન હશે, ભલે આપણી નજરમાં આપણી ધાર્મિકતા વધારે હશે, આપણી પવિત્રતા આપણને લાગશે કે હું ઘણો પવિત્ર છું, હું ઘણો ધર્મી માણસ છું, હું ઘણો આવો સનાતની માણસ છું, ફલાણો છું. હાલેલુયા. પણ જ્યાં સુધી અંદરથી, હાલેલુયા, એની મલિનતામાંથી, એના શારીરિક જે અંદર જે સ્વભાવમાં છે એનાથી જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય, ત્યાં સુધી એનું જીવન કઈ કામનું નથી, કોઈને યોગ્ય પણ નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારથી લઈને આજ સુધી અને આગળ આવતા સમય સુધી આપણું જીવન પ્રભુને સોંપીને જીવન જીવવાનું છે. હાલેલુયા. આજ ઘણા વિશ્વાસી ભાઈ બહેનો છે, ઘણા પ્રભુના સંતો ભક્તો છે, ઘણા અન્ય લોકો પણ છે જે પોતાની નજરમાં પોતાને ધર્મી અને પવિત્ર સમજે છે. હાલેલુયા. પણ તેઓ હજી પણ પોતાની મલિનતામાંથી સ્વસ્થ થયા નથી. હાલેલુયા. એક વિશ્વાસી વચન કહે છે કે હજી અંત આવશે, જે અંત સુધી ટકે એ જીવનનો ઉદ્ધાર થવાનો છે. હાલેલુયા. વચન કહે છે કોઈ ધર્મી નથી, એક પણ નથી. હાલેલુયા. કોઈ પવિત્ર નથી, કોઈ સિદ્ધ નથી ઈસુ સિવાય. હાલેલુયા. હાલેલુયા. તો આ સમયની અંદર ઘણી એક એવી પેઢી છે, એક એવી વિશ્વાસનીય લોકો છે જે આ સમયની અંદર પોતાને પવિત્ર માને છે. જેમ ઈસુના સમયની અંદર સદુકીને ફરોશી પોતાને ધર્મી અને પવિત્ર સમજતા હતા, પોતાને ન્યાયી ગણતા હતા, પણ એઓની અંદર ન્યાય પણ હતું નહીં. હાલેલુયા. હાલેલુયા. તેઓ ખાલી વચન દ્વારા કે ન્યાય દ્વારા પોતાને ધર્મી ઠરાવતા હતા, પણ તેઓ અંદરથી કેવા હતા? અપવિત્ર હતા. હાલેલુયા. એટલા માટે ઈસુ ખ્રિસ્તે તેઓને દેખતા કીધું, તમે તો સુના ફીરા કરેલી તમે કબર છો, બહારથી તો તમે ધોળી દેખાશો, પણ અંદર શું છે? કચરો છે. હાલેલુયા. અંદર તો તમારી બોડીને કોણ ખાઈ રહ્યા છે? કીડા ખાઈ રહ્યા છે. અંદર તો તમારી અંદર પાપ છે, બુરાઈ છે. હાલેલુયા. 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 એટલા માટે ઈસુ કીધું તમારી પાસે કાન છે પણ તમે કેવા છે? બહેરા છે. હાલેલુયા. આંખે છતાં આંધળા. હાલેલુયા. કેમ કે ઈસુ ખ્રિસ્ત જે વાતો કહેતો હતો, જે સુસમાચાર પ્રચાર કરતો હતો, એ લોકો તેના પર વિશ્વાસ કરતા નહીં હતા. હાલેલુયા. એટલા માટે ઈસુએ તે લોકોને ધ્યાનથી દેખીને કીધું, તમે કેવા છો? આંખે છતાં આંધળા અને કાને છતાં કેવા છો? બહેરા છો. તે ઘણા લોકો ખીજવાઈ ગયા. હાલેલુયા. અરે અમે તો દેખી રહ્યા છે, અમારે તો કાન છે, અમે કઈ બહેરા છે? હાલેલુયા. પણ મતલબ શું છે? એ ખાલી પોતાની નજરમાં પોતાને ધર્મી અને પવિત્ર સમજે છે. હાલેલુયા. વચન કહે છે કે આવનાર સમયની અંદર મસીહ વિરોધીઓ પણ આ જગતની અંદર ઉઠવાના છે.
હાલેલુયા. જે આ વચને આધારિત પોતાને શું માનશે? પવિત્ર માનશે, પોતાને ધર્મી માનશે, પોતાને આજ્ઞાકારી માનશે, પોતાને વચનકારિક માનશે, પોતાને નિયમકારિક માનશે પોતાના જીવન, પણ તેઓ પોતાની મલિનતામાંથી શુદ્ધ થયા નથી, પવિત્ર બન્યા નથી. તેઓનું મન પવિત્ર નથી. ભલે તેઓ મોઢાથી ને જ્ઞાનથી બુદ્ધિથી તેઓ પોતાની જ્ઞાનવાન સમજતા હશે, વચનવાદી સમજતા હશે, પણ તેઓ પવિત્ર બન્યા. હાલેલુયા. તેઓ હજી પોતાની મલિનતામાંથી શુદ્ધ થયા નથી. હાલેલુયા. હિન્દીમાં બહુ સરસ લખેલું છે. हालेलुया. ऐसे लोग हैं जो अपनी दृष्टि में शुद्ध है तो भी उनका मेल धोया नहीं गया. हालेलुया. मलिनता हजी उनो मोळ धोवायो नहीं. हालेलुया. પણ પોતાને હું સમજી રહેશે? પવિત્ર સમજી રહેશે. પોતાને સમજી રહેશે કે હું ઈસુને કરીબરીન જીવન જીવી રહ્યા છે. તમુ તે અમતા. હાલેલુયા. હાલેલુયા. મેં ગયા પાછલા રવિવારની અંદર આ વાસ્તવ તમે પ્રગટ કરી હતી. ઘણા સમયની અંદર આવશે, આપણને ઉલટફેરની વાતો કહીને આપણને ભરમાવાનું કામ કરશે. હાલેલુયા. પણ સમજવાનું, એ ભલે પોતાને પવિત્ર દેખાડશે પણ તેઓ પોતાની મલિનતામાંથી શુદ્ધ થયા નથી. હાલેલુયા. એટલે એવા લોકોની વાહણે નહીં લાગવાનું. હાલેલુયા. કોઈ પણ વિશ્વાસી પર ભરોસો નહીં કરી લેવાનો. હાલેલુયા. કોઈ પણ સેવકો પર ભરોસો નહીં કરી લેવાનો. હાલેલુયા. કેમ કે જ્યાં સુધી તમે એને નહીં ઓળખો, નહીં જાણો, ત્યાં સુધી તેના પર ભરોસો કરવો બેકાર છે. એટલા માટે વચન કહે છે કે મનુષ્ય પર ભરોસો કરવા કરતાં દેવ પર ભરોસો કરવો સારામાં સારો છે. હાલેલુયા. હાલેલુયા. અને આપણે સાવધાન રહેવાનું છે. આપણને ખબર છે કે આપણે કયા માર્ગે ચાલે છે, આપણને શું શીખ્યા, શું મળ્યું છે આપણને. હાલેલુયા. વચન કહે છે કે મારાથી વેગળા રહીને તમે ફળી શકવાના નથી. ભલે તમે અમારાથી અલગ થઈને મંડળી બાંધી લો, ભલે તમે ગમે તે કરી લો, પણ તમે ફળવાના નથી. હાલેલુયા. ઝાડમાં રોજ તત્વો ડાકડી ફળવાની છે, તો ફળે. તું ગમે તેટલી કોશિશ તો કરી લો, આખી બાઇબલને ઉલટફેર વાંચીને માથે લઈને ચાલો ને તો પણ તમે ફળવાના નથી. કેમ કે તમે જે પ્રથમની જે આધીનતા છે એ તમે છોડી નાખી. તમે મંડળીને નહીં છોડી, સેવક નહીં છોડ્યો, પણ તમે કોને છોડ્યો છે? ઈસુને છોડ્યો છે. ઈસુની ઉપસ્થિતિ જે તમારી સાથે હતી તેને છોડ્યો છે. હવે તમે હાના દ્વારા છે? જ્ઞાન દ્વારા તમે જીવન જીવી રહ્યા છો. હાલેલુયા. હાલેલુયા. હવે તમારી પાસે દેવની ઉપસ્થિતિ નહીં રહેશે, તમારી પાસે ખાલી દેવનું જ્ઞાન રહેશે. જ્ઞાન. હાલેલુયા. કે બાઇબલમાં લખેલું છે, બાઇબલ તેમ કહે છે, બાઇબલ પ્રમાણે એમ ચાલુ છે, તમે એમ નથી ચાલતા. આ ખાલી તમને જ્ઞાન રહેશે, પણ તમારી સાથે દેવની ઉપસ્થિતિ નહીં રહેશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે મંડળીની અંદર આપણે સાવધાન થઈ જવાનું છે મારા પ્રિયો. ઈસુથી અલગ થઈને આપણે ફળી શકવાના. તમે ગમે તેટલો જોર લગાડી લો, ગમે તેટલો તાકાત લગાડી લો, પણ તમે કદી પણ ફળી શકવાના નથી. કેમ કે જેથી મોર આવે, જેથી એનર્જી આવે, જેથી તાકાત આવે, એ તો તમે ભાગ તે તો કાપી નાખ્યો. હાલેલુયા. હાલેલુયા. તો કેવી રીતે તમે ફળશો? તમે લાખ કોશિશ કરો, પછી દેવની આગળ તમે ઘૂંટણે પડીને તમારા ઘૂંટણે સાંધા કેમ નહીં પડી જાય, તેમ છતાંય પણ તમે ફળી શકવાના નથી. હાલેલુયા. કેમ કે જે યોગ્ય જગ્યા તમારા માટે દેવે પસંદ કરી, એ જગ્યા તમે છોડી નાખી. હાલેલુયા. વચન કહે છે એક ચીડિયા છે જે પોતાનો માળો છોડીને આમ તેમ ભટક્યા કરે છે અને એને કંઈ મળતું નથી. આજ ઘણા માળો છોડીને ભટકી રહ્યા છે. હાલેલુયા. પણ ધ્યાન રાખજો, એ કદી પણ ફળી શકવાના નથી. હાલેલુયા. તમે દેખજો, આવતા વર્ષોની અંદર તમે દેખજો, કોઈ ફળ રહેશે નહીં તેઓના જીવનની અંદર. કોઈ ફળ જોવા નહીં મળશે, કોઈ વૃદ્ધિ જોવા નહીં મળશે, કોઈ આશીષ તેઓના જીવન જોવા મળવાની નથી. હાલેલુયા. 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 કેમ કે દેવે આપણને આ જગ્યા પર પસંદ કર્યા છે. હાલેલુયા. હવે આપણે ખેતરને ખૂણે આપણે આંબો રોપ્યો તો ત્યાં જ રહેવાનો છે કે કોને રોપ્યો? માલિકે રોપ્યો. હાલેલુયા. હવે એવું ખેડાઈને જાય તો ચાલે ખરું? નહીં ચાલે. તો આપણે દેવે જ્યાં રોપ્યા ત્યાં આપણે રહેવાનું છે. ત્યાં આપણી જાતને પવિત્ર રાખીને, પ્રભુને આધીન રાખીને, પ્રભુની આગળ આજ્ઞાકારી રાખીને આપણે પ્રભુના રાજ્યમાં વળવાનું છે. હાલેલુયા. હાલેલુયા.
પ્રભુની મંડળીથી આપણને કોઈ તકલીફ નથી. તકલીફ છે એવી બાબતોથી જે પ્રભુના માર્ગમાં ચાલતા લોકોના મનની અંદર ખોટા પ્રકારના વિચારો નાખીને તેઓના જીવનને ભરમાવાનું કામ કરે છે. એન્ટીક્રાઇસ્ટ તેને કહેવાય. ગેરેવારે સાહેબ કીધા તે પ્રમાણે એન્ટીક્રાઇસ્ટનું કામ ચાલુ થઈ ગયું છે. એક તો સરકાર રાજ્યમાં રહીને કાર્ય કરશે, બીજું તો મસીહ વિશ્વાસી લોકોના જીવનમાં રહીને કાર્ય કરશે. હાલેલુયા. અને આ થઈ રહ્યું છે. બાઇબલના વચનને સીધી તરફથી નહીં પણ ઉલટા તરફથી લઈને તેઓને શીખાડશે. પણ કામ કોનું કરશે? બાઇબલ મહત્વ કરશે. હાલેલુયા. નામ કોણ લેશે? ઈસુનું નામ લેશે. હાલેલુયા. એટલા માટે હું તમને કહું છું કે દેવના વચનો પર બડી ધ્યાન દઈને તમે સાંભળો, શીખો. અને જ્યાં ત્યાં મંડળી પણ નહીં ભર લેવાની. હાલેલુયા. આ પણ ઈસુ છે, આ પણ ઈસુ છે. શું તમને આત્મામાં થાય છે કે આ ઈસુ છે? હે? હાલેલુયા. તમારા જીવનની અંદર આત્મા અગુવાઈ કરે અને તમે અગુવાઈ કરવાનો આત્મા પામ્યા હોય તો તમને અગુવાઈ થાય કે? હાલેલુયા. વચન શું કહે છે? તમે એ આત્મા પણ પામો જેવું તમને પારખ હોય. પવિત્ર આત્મા તમે પામો, પવિત્ર આત્માનું દાન વરદાન પામો, તાકે તમે એવી દુષ્ટ આત્માઓને પણ પારખી શકો, એવી આત્માઓને પણ પારખી શકો જે હાસી છે કે જૂઠી છે. હાલેલુયા. એ મને અહીંથી લીજન કઈ જગ્યા પર મૂકશે અને હું અહીંથી જયા બાદ મારા જીવન શું હાલત થશે એનો શું તમને ખ્યાલ છે? જીવનની અંદર કોઈ ખ્યાલ નહીં. તો પછી અડબડે આપણે કૂદી પડવાનું નથી, ચાલી પડવાનું નથી. પ્રાર્થના કરો, ઘૂંટણે પડો દેવની આગળ. યોગ્ય છે તો જવાનું, નહીં યોગ્ય તો નહીં જવાનું. લોટાઈથી નહીં જવાનું કે ફલાણો સેવક ત્યાં આવે છે, ફલાણો સેવક નહીં. દેવની ઉપસ્થિત બેહો. દેવ તને કે જા તો આપણે ત્યાં જવાનું છે. હાલેલુયા. દેવ કહે છે, તમારા મનમાં અગવાઈ આવે છે કે યસ તું જા તો આપણે જવાનું છે. હાલેલુયા. હાલેલુયા. કેમ કે મારા પ્રિય શેતાન પણ એટલો તેજીથી કાર્ય કરશે જેટલા તેજીથી આ દેવના લોકો કામ કરી રહ્યા છે. હાલેલુયા. શેતાનની પણ એવી નજર છે આપણા જીવન ઉપર કે એ આપણા જીવનને દેવના રાજ્યમાં ચાલતા ચાલતા અટકાવવાનું કારણ બની રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે આપણે આપણી મલિનતામાં શુદ્ધ થવાનું છે. હાલેલુયા. શું કરવાનું છે? બોલો. શુદ્ધ થવાનું છે. હજી મેલ ધોયા નહીં ગયા હે. ઘણો પ્રકારનો મેલ હજી આપણા શરીરની અંદર નહીં, જીવનની અંદર છે. જેમ ગયા રવિવારે સાહેબે બધો મેલને વિશે કહેલું. હાલેલુયા. બાપ દાદાના 4 પેઢીના પાપની આજે આપણે ભોગવી રહ્યા છે. હાલેલુયા. જે આપણા બાપ દાદાએ કર્યું એ આપણને ખબર નહીં, પણ કર્યું ખરું, પણ એનો ભરપાઈ તમે શું કરી રહ્યા છે? હાલેલુયા. એ તો કરતા કરીને જતા રહ્યા. પણ પ્રભુએ પણ કીધું છે તમારી ઉપરનો બદલો હું તમારી પેઢી સાથે લઈશ. હાલેલુયા. ને કદાચ બની શકે એ બદલો આપણી સાથે લેવાઈ રહ્યો હશે અને આપણે એની માફી માંગી નથી. હાલેલુયા. હાલેલુયા. વચન કહે છે જે માણસ પોતાના પાપ કબૂલ કરે છે, તેને માન લે છે, તેને છોડી દે છે, એ જ વ્યક્તિ પર દયા કરવામાં આવશે. હાલેલુયા. એ જ વ્યક્તિ પર દયા કરવામાં આવશે. હવે આપણે ચોરી કરી હોય મેં નહીં કરી, હે ચોરી કરીને મેં નહીં કરી, દયા થશે આપણી પર? હે? હાલેલુયા. કદાચ પોલીસ ભાઈને આગળ આપો હાથ જોઈને કે હા મારથી ભૂલ થઈ ગઈ, મેં ચોરી કરી છે, કદાચ માની લઈએ એની આગળ, તો આપણી માર ઓછી થઈ જાય. હાલેલુયા. આપણી સજા ઓછી થઈ જાય કે નહીં થઈ જાય? પણ આપણું નહીં માનીએ તો પછી આપણને મારે બી ખરા અને ઉપરથી બીજા કેસ ઠોકેથી અલગથી. હાલેલુયા. થાય કે નહીં થાય આવું? હાલેલુયા. હે? પણ જે વ્યક્તિ માન લે છે એના પર દયા કરવામાં આવે છે, એની પર દયા દેખાડવામાં આવે છે, રહેમ કરવામાં આવે છે એની ઉપર. એવી જ રીતે પ્રભુ પણ કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણે પરીક્ષામાં ના પડીએ. હાલેલુયા. હાલેલુયા. અને જો ભલે પરીક્ષા થાય પણ આપણે તેને પાર પણ ઉતરીશું. એ શક્તિને સામર્થ પણ દેવ આપણને આપશે. પણ જો આપણે કબૂલ ન કરીએ તો આપણી પરીક્ષા થશે. હાલેલુયા. 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 પોતાને મલિનતામાં તે સ્વસ્થ થતી નથી. આવી પેઢીથી આપણે સાવધાન રહેવાનું છે. અને આ પેઢી આ સમય અંદર બહુ તેજીથી લોકોના જીવન અંદર કાર્ય કરી રહી છે. હાલેલુયા. મંડળીની અંદર અચલ વિશ્વાસી શું નહીં બની ગયા? અસલ થોડુંક દેવનું જ્ઞાન શું આવી ગયું? થોડીક પ્રાર્થના કરતા શું આવડી ગયું? હાલેલુયા. પોતાની રીતે ને પોતાની મરજીથી સેવક ખોલી લીધા, મંડળી ખોલી લીધી અને હવે પોતાને સમજે છે કે અમે પવિત્ર છીએ. પણ વચન શું કહે છે? તે હજી પોતાની મલિનતામાંથી શુદ્ધ થયા
હજી તેઓના મેલ જે જીવનની અંદર છે એ હજી ધોવાયો નથી. હાલેલુયા, હાલેલુયા. 12 અધ્યાયની 15 કલમમાં છે. નીતિવચન 12 અધ્યાય 15 કલમ. મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે, હા, પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે. જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે. હાલેલુયા. દેવનું વચન કહે છે કે મેં આ જગતના મૂર્ખોને પસંદ કર્યા તાકી જ્ઞાનવાન લોકોને શું કરે? લજ્જિત કરાવે. હાલેલુયા. તો આ જે વ્યક્તિ કહે છે કે હું પોતાની નજરમાં પવિત્ર છું અને પોતાની મલિનતામાંથી જે સ્વસ્થ થતો નથી, એ જ વ્યક્તિ કહે છે કે મૂર્ખના માર્ગ તેની પોતાની નજરમાં કેવો છે? ખરો દેખાય છે. હાલેલુયા. આ કેવા વ્યક્તિનું કામ છે એવું માનવાનું જે પોતાના જાત ઉપર ઘમંડ રાખીને પોતાને, કેમ કે વચન ખુદ કહે છે કે મૂર્ખનો માર્ગ, હાલેલુયા, મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં કેવો દેખાય? ખરો દેખાય. હાલેલુયા, હાલેલુયા. પણ આગળ કહે છે કે પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે. હાલેલુયા. તો આપણા જીવનને આ માર્ગમાંથી અને આ બાબતમાંથી આપણે શું કરવાનું છે? દૂર રાખવાનું છે. રોજે રોજ આપણા જીવનને પ્રભુની આગળ રાખીને પવિત્ર બનાવવાનું કામ આપણે કરવાનું છે. જ્ઞાનના માર્ગે ચાલવાનું કામ, દેવનું વચન, દેવનું નિયમ આપણા જીવન લઈને આપણે જીવન જીવવાનું છે. હાલેલુયા. કેમ કે જ્યાં સુધી આપણે પ્રભુની સાથે રહીશું, જેમ આગળ કીધું કે જ્યાં દેવની ઉપસ્થિતિ કાં રહેશે? જ્યાં દેવની આજ્ઞાનું પાલન થાય છે. હાલેલુયા. જ્યાં પોતાને નમ્ર કરવામાં આવે છે, જ્યાં જે વ્યક્તિ દિન છે, જે વ્યક્તિ નમ્ર છે, જે પોતાને દેવની નજરમાં પવિત્ર અને ધર્મી બનાવે છે, એ વ્યક્તિની પાસે એવા જ લોકોની મધ્ય પરમેશ્વરની મહાન ઉપસ્થિતિ રહે છે. હાલેલુયા, હાલેલુયા. પણ જ્યાં જે વ્યક્તિમાં જ્યાં ભલે પ્રભુનું નામ લેવાતું પણ જ્યાં ઘમંડ હોય, જ્યાં ઈર્ષા હોય, જ્યાં ક્રોધ હોય, જ્યાં લાલચ હોય, જ્યાં લોભ હોય, જ્યાં વ્યભિચાર હોય, જ્યાં ચોરી હોય, જ્યાં ઉચ્ચ નીચ બાબત, જ્યાં પક્ષા પક્ષી હોય, ત્યાં દેવની ઉપસ્થિતિ રહેતી નથી. હાલેલુયા. કેમ કે તે જગ્યા પર ભલે દેવનું વચન તો સંભળાય છે પણ તેનું પાલન થતું નથી, તે પ્રમાણે જીવન જીવાતું નથી. હાલેલુયા. આજે આપણે વચન ઘણા બધા શીખીએ છીએ, ઘણું બધું સાંભળીને જઈએ છીએ, આપણે શું વિચાર કરીએ આપણા જીવનમાં? આપણે કેટલા કયા વચનો આપણા જીવનમાં આપણે લાગુ કરીએ છીએ? હાલેલુયા, હાલેલુયા. શું આપણે 2025ની અંદર આજે કઈ બાબતો આપણે સુધારો કર્યો છે? તપાસવાનું છે. જાન્યુઆરી મહિનો આજથી ખતમ થઈ ગયો. હાલેલુયા. હવે તપાસવાનું છે, ચેક કરવાનું છે. જેમ પેપર એકવાર વિદ્યાર્થી એક્ઝામ આપી દે પછી એનું શું થાય? चेक થાય कि नहीं થાય? चेक चकता है किसने सही लिखा, किसने गलत लिखा, किसने कितना लिखा, कितने क्या लिखा, કોને જવાબ સાચો લખ્યો, કોને ખોટો લખ્યો, કોને કેવું લખ્યું, કોને કેવી રીતે લખ્યું, કોઈ કેવી રાઇટિંગમાં લખ્યું, કેવી રાઇટિંગ કોને કેવી છે, તો એ પ્રમાણે પછી તમને ચેક ચાહતા એ પ્રમાણે તમને માર્ક્સ આપવામાં આવે. હાલેલુયા. ટકા આપવામાં આવે કે આ. હાલેલુયા. તો એવી જ રીતે આપણા જીવનની અંદર આપણે શું કરવું છે? ચેક કરવાનું છે. શું આપણે 2025માં વાયદો જે કર્યો હતો દેવની હાથે સુધારો કરવાનો જીવનની અંદર, શું એ સુધારો મેં કરી લીધો છે કે નથી કર્યો? એનો આપણે શું કરવાનું છે? ચેક કરવાનું છે. શું હું શુદ્ધ થઈ ગયો છે? શું મેં મેલ કાઢી દીધો છે કે હજી છે જીવનની અંદર? એ આપણે શું કરવાનું છે? ચેક કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે 16 અધ્યાયની 2 કલમ પણ કહે છે કે માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવા તેમના મનની તુલના કરે છે. હાલેલુયા, હાલેલુયા. ઘણી વખત મનુષ્યના માર્ગ પોતાની નજરમાં પોતાને પવિત્ર લાગે છે, પોતાને ચોખ્ખા લાગે છે, પોતાને હાસા લાગે છે, પણ દેવ આપણો જે પરમેશ્વર છે એ આપણા મનોની તુલના કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. એટલા માટે મેં તમને શરૂઆતમાં કીધું કે તમારું શરીર એ દેવનું મંદિર છે અને તમારી અંદર, મારી અંદર દેવનો આત્મા વાસ કરે છે. હાલેલુયા. ભલે આપણે મગજ અને માઇન્ડમાંથી આપણે ઘણી બધી કલ્પનાનો વિચાર કરીએ છીએ, પણ તે કાયમ રહેવાનું નથી. દેવ આપણા મનની જાંચ પડતાલ કરે છે. હાલેલુયા. એટલા માટે વચન કીધું, જેઓ મનમાં શુદ્ધ છે તેઓ દેવને દેખશે. હાલેલુયા. બોલો હાલેલુયા. આપણો આ નિયમ ને આપણી જે આ ભક્તિ છે મારા પ્રિય, ખાલી 60 અને 65 વર્ષની માટે નથી, આજકાલના જીવનને માટે નથી. આજે આપણી સેવા છે ને આપણું જે માર્ગની અંદર તમે ચાલ્યા છે એ આવનાર અનંતકાલના જીવનને માટે છે. હાલેલુયા. મનુષ્ય કહે છે કે મર્યા બાદ કોને દેખ્યું સ્વર્ગ ને કોને દેખ્યું નરક, પણ બાઇબલ કહે છે કે ઈસુ કહે છે પુનરુત્થાન તથા જીવન હું છું.
હાલેલુયા, હાલેલુયા. પૂર્ણસ્થાન તથા જીવન હું છું. જે મારી પર વિશ્વાસ કરશે તે કદી મરશે નહીં. ભલે તે મરી જશે તો પણ તે જીવતો રહેવાનો છે. હાલેલુયા, હાલેલુયા. ભલે આપણું દૈહિક રૂપે મરણ થવાનું છે, પણ વચન કહે છે કે આવનાર ઈસુના આગમનની અંદર આપણને ઉઠાડવામાં આવશે જો આપણે ધર્મી ને પવિત્ર જીવન જીવીને ગયા તો. હાલેલુયા. પ્રભુની પાછળ નિત્યતાથી, આદર ભાવથી, આજ્ઞાકારિત અને આધીનતામાં રહીને જીવન જો ગુજારીને આપણે ગયા હશું તો મારા પ્રિય અંતના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વાદળોની સવારીમાં આવે ત્યારે આપણને ઉઠાડવામાં આવશે. हालेलुया. આપણે ગીત ગાતું કે આખરી નરસિંगा फूका जाने वाला है, तेरा मेरा सबका यीशु आने वाला है, तू कहाँ होगा. हालेलुया. हैं पहले जो मसीह में मुर्दे यानी जो अच्छा जीवन जीकर जो गुजर गए, मर गए, जो कब्र में पड़े हैं अभी, हालेलुया, वो यीशु में पहले क्या करेंगे, जी उठेंगे. हालेलुया. और बाकी जो धर्मी और पवित्र जीवन अभी जी रहे हैं, हालेलुया, प्रभु की आज्ञा में, प्रभु के नियम में और प्रभु की सच्चाई में अपना जीवन चला रहे, वो बदल जाएंगे, रूपांतर हो जाएंगे. हालेलुया, 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 हालेलुया. એટલા માટે હંમેશા વચન કહે છે આ જે મન આપણું છે એ સૌથી કપટી છે. એટલા માટે દાઉદ ભક્ત કહે છે આ મનનો કબજો અને આ મનને હંસવાઈને એના માટે દેવની આગળ પ્રાર્થના કરતા કહે છે કે હે પરમેશ્વર મારી અંદર શુદ્ધ મન ઉત્પન્ન કર તાકી હું તારી વિરુદ્ધ પાપ કરી શકું નહીં. હાલેલુયા, બોલો હાલેલુયા. આ બધો કાળ કસરો છે ને એ બધો આ મનની અંદર છે, એ આખા જીવનને ભ્રષ્ટ કરે છે. જો આપણું મન પવિત્ર થઈ ગયું મારા પ્રિય તો આપણું આખું શરીર ભલું સંગું નિત્યવસન કહે છે. હાલેલુયા, હાલેલુયા. જો આપણું મન સાફ થઈ ગયું, જો આપણું મન પવિત્ર થઈ ગયું, જો આપણું મન દેવના આધારિત બની ગયું તો મારા પ્રિય આપણું આખું શરીર આખા એના નિયંત્રણમાં આવી જશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે કંઈ જ નથી થવાનું. તમે પ્રભુ ઈસુ પાસે આવી ગયા છે, પ્રભુ પાસે તમે આવી ગયા છો ને તમે એક અધિકાર મળે છે પ્રભુના દીકરા ને દીકરા કહેવાનો. હાલેલુયા. હવે બસ તમારું જીવન નિત્ય પ્રભુની આગળ રાખીને તમારું મનને પવિત્ર રાખીને પ્રભુમાં જીવન જીવવાનું છે. હાલેલુયા. હવે એક જ વિશ્વાસ પ્રભુ પર મર્યાદમ તક. હાલેલુયા. જ્યાં સુધી આ શરીરની બુલાહટ ન આવીએ ત્યાં સુધી હું પ્રભુની આજ્ઞામાં, આધીનતામાં વિશ્વાસ યોગ્ય બની રહીશ. હાલેલુયા. આ કરાર અને આ વાયદો તમારે પોતાની સાથે અને દેવની સાથે તમારે કરવાનો છે. હું હંમેશા મારા જીવનને પવિત્ર રાખીશ, હંમેશા હું મારી નજરને પવિત્ર રાખીશ, હંમેશા હું મારા કાનને પણ પવિત્ર રાખીશ. ઘણી વખત આ કાન પણ આપણને પાપ કરાવે છે. કાન ખોટું સાંભળીએ, હાલેલુયા, બોલીએ ને તો ખાલી સાંભળીએ તો મતલબ મોળ અંદર આવે. શું થાય બોલો? હાલેલુયા. ભલે આપણે કોઈની દૂતાઈ નહીં કરીએ પણ કોઈની દૂતાઈ ઠગાઈ નિંદા કરતાં આપણું સાંભળીએ. શું કરીએ? તો જેટલો એ બોલી રહ્યો એટલા સાંભળનારો પણ ગુનેગાર છે. હાલેલુયા. સાંભળજો વાતને. જેટલો બોલનારો છે એટલો સાંભળનારો પણ ગુનેગાર ગણાય છે. હાલેલુયા. અને વચન કહે છે તમે મનમાં જે વિચાર્યું એ તમે કરી નાખ્યું. હાલેલુયા, હાલેલુયા. તો દેવની આગળ પ્રાર્થના કરવાની કે આપણા કાન પણ પવિત્ર થાય, સારું સાંભળનારા બને. હાલેલુયા. આપણો હર એક અંગ પવિત્ર થઈ જવો જોઈએ, ખાલી આપણું મોઢું, જીભ આ નહીં, પૂરેપૂરું. એટલા માટે મેં કીધું હજી ઘણા બધા લોકો પ્રભુથી કેટલે છે દૂર છે. હાલેલુયા. હજી પોતાની મલિનતામાં શુદ્ધ થયા નથી. હજી ઘણા પ્રકારનો મેલ તેઓના જીવનની અંદર બાકી છે, પણ સમજે છે પોતાને પવિત્ર સમજે છે, ન્યાયી સમજે છે, ધર્મી સમજે છે. હાલેલુયા, હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. અને આપણો પ્રભુ ચાહે છે કે મારા દીકરા મારી દીકરી મારી પાસે આવ. શું ચાહે છે? મારા દીકરા મારી દીકરી પાસે. આદમને હવારે મળવા માટે દેવ દોડ્યો, આદમ હવા, આદમ હવા. તો આદમને હવા થઈ ગયા, હા થઈ ગયા. હાલેલુયા. શું થઈ ગયા બોલો? હા થઈ ગયા. કેમ? કેમ કે તેઓની અંદર પાપ આવી ગયું, તેઓની અંદર બુરાઈ આવી ગઈ, તેઓએ દેવની આજ્ઞાને તોડી નાખ્યું. આજ તેઓ દૂર થઈ ગયા. આજે પણ પ્રભુ આપણી પાસે દોડીને આવે છે, પણ આપણા પાપને કારણે એ ઈસુ ખ્રિસ્ત આપણી અંદર પ્રવેશ કરતો નથી.
હાલેલુયા. આપણે આપણા જીવનને, આપણી ચાલ ચલનમાં, આપણા સ્વભાવમાં, આપણા ઉઠવા બેહવામાં, આપણી વાણી વર્તનમાં, આપણી રહેણી કહેણીમાં, હરેક બાબતની અંદર આપણે આપણા જીવનને પવિત્ર બનાવવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ જે જીવન છે એ આધું અધૂરું દેવને અર્પણ કરવાનું નહીં. આત્મા, પ્રાણ, શરીરનો પૂરેપૂરો કબજો દેવના હાથમાં સોંપી દેવાનો. પ્રભુ, હવે તું જીવાડ ને તું ચલાડ મને. હાલેલુયા. તારું જ્ઞાન મને આપ, તારી બુદ્ધિ મને આપ, તારું સામર્થ મને આપ, તારી સહાયતા મારી સાથે રાખ, તાકી હું તારા માર્ગની અંદર વ્યવસ્થિત મારું જીવનને હું જીવાડી શકું. હાલેલુયા. તારો સપોર્ટ મને જોઈએ છે, માણસ સપોર્ટ નહીં કરે. હાલેલુયા. જો માણસો સપોર્ટ કરતા તો આજ આપણું ઈસુ કન નહીં આવતા. હાલેલુયા. હે ને આપણા ભાઈએ મદદ કરી, ને કાકા કે ની બાબે કરી, ને કોઈ સગા સંબંધી વાળાએ કરી, કોઈએ નહીં કરી. જ્યારે દુઃખ ને કષ્ટ ને પીડાની અંદર પડ્યા હતા, જ્યારે મરણતોલ બાબત હાલતની અંદર તમે ને હું પડ્યા હતા, ત્યારે કોઈ આપણી પર મદદ નહીં કરી, કોઈ આપણો સહારો નહીં કર્યો. હાલેલુયા, હાલેલુયા. પણ આજ પ્રભુએ આપણને જીવન આપ્યું છે, પ્રભુએ આપણને બઠા કર્યા છે, પ્રભુએ આપણને દોડતા કર્યા છે, તો આપણે કોનો સહારો લેવો જોઈએ? હવે દેવનો લેવો જોઈએ, યેસુનો લેવો જોઈએ. હાલેલુયા. શું એ પ્રભુએ આપણી પાસે કંઈ માંગ્યું? હે? બળવા કન જાય તો બડો પહેલો માંગે કે નહીં માંગે? હાલેલુયા. ડૉક્ટર કન જાય તો ડૉક્ટર બી પહેલો માંગે. હાલેલુયા. હે? એક એક દવાના એક એક રૂપિયો ગણી લઈ લે. હાલેલુયા. દવાખાનાવાળો પણ બધું લખીને પૂરેપૂરું, એમ નહીં કે ચાલો 5 રૂપિયા ઓછા, નહીં, પૂરેપૂરું. અહીં આવે 161 તો 161, 165 તો 65. હાલેલુયા. થાય હેરપેર? નહીં થાય. હાલેલુયા. તો વિચાર કરો, આપણા પરમેશ્વરે આપણને, એ તો કદાચ થોડીક શાંતિ આવે, દવાથી થોડીક શાંતિ મળે, પણ પ્રભુ ઈસુએ આપણને અનંતકાલની શાંતિ આપણને આપી. જે દુઃખ, જે પીડા, જે દોડકર નહીં મટાડી શકે, વેદવાળો નહીં મટાડી શકે, કોઈ જડાબુટી નહીં મટાડી શકે, કોઈ પણ ભૂવો બળવો નહીં મટાડી શકે, એવી બીમારી અને એવી હાલાત, એવી પરિસ્થિતિ દેવે આપણી બદલી નાખી. હાલેલુયા. એવા બંધનોમાંથી દેવે આપણને છોડાવી લીધા, એવી હાલાત અને એવી પરિસ્થિતિમાંથી દેવે આપણને બચાવી લીધા. તો કોણ પછી ઈસુને છોડીને જશે? હે? કોણ પછી એની ભક્તિ કરો ના પાડશે? હાલેલુયા. તમારો ને મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈની જાતિ નથી બદલતો, કોઈ નામ નથી બદલતો, પણ એ આપણા જીવનને બદલે છે. હાલેલુયા. જે જીવનને કોઈ પૂછતું નથી, જે જીવનનો કોઈ સાથ નથી આપતો સંસારની અંદર, એનો સાથ પ્રભુ ઈસુ આપે છે. અને પછી લોકો એનો વિરોધ કરે છે. હાલેલુયા. કે તું હવે ખ્રિસ્તી બની ગયો, તું ઈસુ વાળો બની ગયો, તું ઘાસો બની ગયો, તું એકદમ નીચી જાત વાળો, પણ એને ખબર કંઈ કે આ ઊંચી જાત છે. હાલેલુયા, હાલેલુયા. અને કી દેવાનું, તે અનુભવ નહીં કર્યો તો બોલવાનું. જે સાક્યું એને ખબર પડે કે આંબાની કેરી કેટલી મીઠી છે, કેટલી ખાટી છે. હાલેલુયા. ખાલી દેખવાથી અને જજ નહીં થાય, એનો ન્યાય નહીં થાય. ખાલી ભાળવાથી ને દેખવાથી એનો ન્યાય નહીં થાય કે આ ફલાણી ભક્તિ આવે છે, આ વ્યક્તિ આવો છે, આ તેવો છે. હાલેલુયા. જ્યારે તું એના ઝાડની કેરી પાડીને ખાઈ, ત્યારબાદ તું આવીને બોલવાનું કે હા આ ખાટી છે, આ ભૂંડી છે. જ્યારે તું આ ભક્તિનો અનુભવ કરી, ત્યારે જ તું બોલજે આની વિરુદ્ધમાં કે આ ભક્તિ કેવી છે. હાલેલુયા. પણ તે આની ભક્તિનો અનુભવ નહીં કર્યો હોય તો પછી તારે આની વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે અનુભવ કર્યો છે, આપણને ખબર છે, પણ બીજા અનુભવ નથી કર્યો, પણ તે લોકો હજારો વાતો આપણી પર કરવાના છે. એટલા માટે પરમેશ્વર કહે, પ્રભુ ઈસુ મસીહ કીધું, જગતમાં સંકટ છે, પણ જગતને મેં જીત્યો, તમે હિંમત રાખો. હાલેલુયા, હાલેલુયા. મારી પર આ લોકો આવી રીતે વર્ત્યા હતા, તમારી સાથે પણ વર્તશે એમ કે છે. હે? એ લોકો મારી વિરુદ્ધ પણ થયા, તમારી વિરુદ્ધ પણ થશે એમ કે છે. પણ તમે ચિંતા મતી કરજો, હારી મતી જજો, ડરી મતી જજો, પાસામાંથી હટી જજો, હું તમારી સાથે છે. જગતના અંત સુધી હું તમારી સાથે છે એમ કીધું. હાલેલુયા. તમે કેવલ ને કેવલ મારી આજ્ઞાનું પાલન કરતા રહેજો, મારા વચનમાં ભણેલા રહેજો. હાલેલુયા. મારું કહેવું તમે કરતા રહેજો, હું તમારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણા મનોને આપણે પવિત્ર કરી લઈએ, આપણા જીવનને પ્રભુના માર્ગે ચલાડી લઈએ. પ્રભુ જીવન આલનાર પ્રભુ છે, ઉદ્ધાર કરનાર પ્રભુ છે.
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે યર્મિયા નબીના પુસ્તકમાં લખ્યું છે 2 અધ્યાય અને એની 35 કલમમાં લખ્યું છે, સાંભળજો. તો પણ તે કહ્યું કે હું નિર્દોષ છું, તેનો કોપ મારા પરથી ખસી ઉતર્યો છે. તું કહે છે કે મેં પાપ કર્યું નથી, તે માટે જો હું તારો ન્યાય કરીશ. હાલેલુયા, હાલેલુયા. ઘણી વખત આપણને જીવનમાં એમ લાગે કે મારી અંદર કોઈ ભૂલ નથી, મેં કોઈ ગુનો કર્યો નથી. હાલેલુયા. તો એવો વિચાર આપણા મનમાં આવે તો આપણે રોકાઈ જવાનું નહીં. તો જ આપણે ભૂલ કરી છે, એ જ આપણે ભૂલ કરી છે, આપણે નહીં માનવાની ભૂલ કરી છે. હાલેલુયા. મેં કોઈ ભૂલ નથી કરીને એ જ આપણે ભૂલ કરી છે, પણ આપણે નજર આવતી એ કોઈ ભૂલ નહીં કરીને એ જ આપણે નજર નહીં આવે. આપણે જ્યારે એને દેખનારા બની જાઉં ત્યારે આપણે આપણી ભૂલો આપણને ખબર પડી જાય. હાલેલુયા. જ્યાં સુધી એની ખબર આપણને નહીં પડે ત્યાં સુધી માણસ બંધેલો રહેવાનો છે, એ જમાં ગોળ ગોળ ફર્યા કરવાનો છે. હાલેલુયા. જેમ એક ડેકટો કૂવામાં રહે કે આટલી જ જિંદગી છે, આટલી જ જિંદગી છે, પૂરી જિંદગી ભર બસ ચારે મોક તો ફરિયાદ કરે, ડ્રાઈવ કર્યા કરે, આટલી જ જિંદગી છે, આટલી જ જિંદગી છે. હાલેલુયા. હું વિચારે આટલી જિંદગી છે, આટલી જિંદગી છે, પણ જ્યારે પૂર આવે, વરસાદ આવે અને કૂવો ઉભરાય પછી ખબર પડે કે હજી આનાથી પણ કંઈક અલગ જિંદગી છે. તો હજુ ઘણા બધા લોકો જે ઈસુને ઓળખતા નથી, જાણતા નથી, એ કઈ છે ખાલી. હાલેલુયા. જ્યારે બહાર આવે ત્યારે એને ખબર પડશે કે ખરી જિંદગી તો અહીં છે, ઈસુમાં છે સાચી જિંદગી. હાલેલુયા. જીવન જીવાય તો ઈસુમાં જીવાય, શાંતિ મળે તો ઈસુમાં મળે. હાલેલુયા. ત્યારબાદ ખબર પડે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે બીજું વચન આપણે વાંચીએ, લુક લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને એની 11 કલમમાં પ્રભુનું વચન શું કહે છે, આપણે થોડું વાંચીએ. લુક 18 અને 11માં એક વ્યક્તિ વિશે લખવામાં આવ્યું છે. વાંચીએ, 9 કલમથી વાંચો. કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા, સાંભળજો, કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાય છીએ, આ નવા કરારની વાત છે, કે અમે ન્યાયી છે, ને બીજાઓને તુચ્છકારતા હતા. અને બીજાને શું કરતા જાય? બોલો બોલો, શું કરતા જાય? તુચ્છકારતા જાય. હાલેલુયા, હાલેલુયા. હે, કેટલાક આ ઈસુના સમયની વાત છે મારા પ્રિયો. કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા. શું રાખતા હતા? અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અમે કંઈક છીએ, અમે જ ધર્મી છીએ, અમે જ વચનવાદી વ્યક્તિ છીએ. તમને કોઈ બાઇબલનું જ્ઞાન નથી, તમને તો વચનો યાદ જ નથી, અમને તો બધા યાદ જ છે. હાલેલુયા. હે, અરે હજુ તું નહીં બદલાયો, અમે કેટલા બદલાઈ ગયા. હાલેલુયા. વાલાઓ, આપણે બદલાઈ ગયા એટલું ઘણું છે. કોઈને તુચ્છકારવાનું, ભલે તમને ખૂબ પ્રાર્થના આવડે, તમે બાઇબલ વચન પ્રમાણે ચાલતા હોય, નિયમ પ્રમાણે ચાલતા હોય, કોઈને મત કહો કે તું આવો છે. હાલેલુયા. તને હજી નહીં આવડ્યું, તું હજી દેવના માર્ગમાં નથી. હાલેલુયા. તુચ્છકારવાનું નથી, એ હજી શીખી રહ્યો છે. હાલેલુયા. મોટો થઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હે, આપણે પહેલા ધોરણ મેળીએ છોકરાને ભણવા માટે, પછી બીજામાં આવે, ડાયરેક્ટ 12માં નહીં આવી જાય, એટલે ભણવા દેવાનું, એનો સમય આવે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓની સાથે રહીને પણ ખાવા ખાધું. ત્યારે સદુકીને ફરીસીઓ જે પોતાને ઘમંડાઈમાં પોતાને ન્યાયી સમજતા હતા, ધર્મી સમજતા હતા, એ કહેવા લાગ્યા, અરે ઈસુ, તું તો આ પાપીઓની સાથે બેસીને ખાવાનું ખાય છે. હાલેલુયા. તું પોતાને ધર્મી ગણે છે, પોતાને ન્યાયી સમજે છે, તું પોતાને દેવનો દીકરો સમજે છે, અને તું તો પાપીઓની સંગતિ કરે છે. હાલેલુયા. એટલા માટે પ્રભુ ઈસુ મસીહે તેને વળતર જવાબ કર્યો કે હું આ જગતના ધર્મીઓને, આ જગતના ન્યાયીઓને બોલાવવા માટે નથી આવ્યો, પણ હું આ જગતના પાપીઓને બોલાવવા માટે આવ્યો છે. હાલેલુયા. હું આ જગતના પાપીઓને ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. હાલેલુયા. હે, આજ પણ પ્રભુ આપણને બચાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. હે,
પણ જે ન્યાયી પોતાને સમજે છે ને અભિમાન રાખતા કહે કે અમે ન્યાય છે, પણ બીજાને શું કરતા જાય? તુચકારતા જાય. હાલેલુયા. સદુસી ફરીસી એ જ કરતા હતા. અમે જ મૂસાના નિયમો પાડીએ છીએ, તમને તો મૂસાના કોઈ નિયમો યાદ જ નથી. હાલેલુયા. તમને તો કંઈ જ્ઞાન જ નથી. ઈસુને પણ એમ જ કહેવા લાગ્યા. હાલેલુયા. એટલે તો તું હમણાંનો જ છે ને તું કહે છે કે હું દેવનો દીકરો છું? તું તો હમણાંનો છે. અમારે આગળ ખેંચતા મોટો તું મોટો થયો છે. તું તો યુસુફનો દીકરો છે, અમને ખબર નથી? તારી માનું નામ મરિયમ છે, અમને ખબર નથી? તારા ભાઈ બહેન અમારી વશમાં છે, અમને ખબર નથી? હાલેલુયા. હે હાલેલુયા. હાલેલુયા. પ્રભુ પાપીઓ પર પ્રેમ કરે છે. તુચ્છ અને પીછે લોકો પર દેવ પ્રીતિ કરતા હોય. હાલેલુયા. જેઓ હારી ચૂક્યા છે જીવનની અંદર, એકદમ તૂટી ગયા છે, જેઓને કોઈ સહારો ને મદદ નથી, આગળ ને પાછળ ને આપાય, એ જ વ્યક્તિઓને માટે ઈસુ છે. હાલેલુયા. પ્રભુ અમીર લોકોને માટે નથી. ધનવાન અને અભિમાન અને ઘમંડી લોકો તો દેવને જરાય પસંદ નથી આવતા. હાલેલુયા. પણ એ ઘમંડનો એ અભિમાનનો ઘમંડ તોડવાને માટે પરમેશ્વર તમને ને મને પસંદ કર્યા છે. હાલેલુયા. દેવે તમને ને મને બોલાયા છે તેઓનો ઘમંડને તોડવાને માટે. મારા પ્રિયો, કેવી રીતે? આપણે દેવના વચન ઉપર ચાલીએ તેના ઘમંડ તોડવાનું છે. હાલેલુયા. બોલ હાલેલુયા. આપણા જીવનને દેવને આધીન કરીને, દેવને સોંપીને, દેવના વચન મુતાબિક જીવન જીવીને આપણે તેઓના ઘમંડને તોડવાનું છે. હાલેલુયા. આપણી જિંદગી બદલીને આપણે તેઓના ઘમંડને તોડવાનું છે. હાલેલુયા. નહીં કે ખૂબ નાણાં કમાઈ લઈએ, ખૂબ મોટું નામ કમાઈ લઈએ તો ઘમંડ તો નહીં. હાલેલુયા. જ્યારે આપણે પ્રભુના વચન અને મુતાબિક જીવન જીવનાર બની જશું, ઓટોમેટિક તેઓના ઘમંડ તૂટી જશે. હાલેલુયા. 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 આજ તમારો અને મારો પરમેશ્વર ચાહે છે કે આપણે શું કરીએ? પ્રભુનો વચન પ્રમાણે જીવન જીવીએ. હાલેલુયા. વાંચે આગળ. તેઓને પણ તેને આ દ્રષ્ટાંત કહ્યું કે તેઓને પણ એક શિક્ષણ, એક દૃષ્ટાંત, એક દાખલો આપ્યો કે બે માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા. સાંભળજો, બે વ્યક્તિ પ્રાર્થના કરવાને માટે મંદિરમાં ગયા. એક ફરોશી હતો અને બીજો દાણી અને ગરીબ વ્યક્તિ. હાલેલુયા. દાણી અને કર્જદાર વ્યક્તિ, ગરીબ. હાલેલુયા. હા. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ફરોશી વ્યક્તિ હતો જે તેને મનમાં ઊભા તેને પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોનો જેવો જુલ્મી, આ પણ તુસ્કારવાની પ્રાર્થના કર્યો દેવની આગળ. પાછો સાંભળજો. હા. બીજા માણસોના જેવો જુલ્મી, ન્યાય, વ્યભિચારી અથવા આ દાણી જેવો હું નથી. હાલેલુયા. હા, આગળ. માટે હું તારી આભાર સુધી આટલી નિંદા કરી નાખી, છતાંય પણ હું કર્યો છે કે હું તારી આભાર સુધી કરું છું, તારું ભજન ગાઉં છે. અઠવાડિયામાં હું 2 વાર અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છે અને હું મારી બધી આવકનો 10મો ભાગ પણ આપું છે. હા. 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 મારા પર દયા કર. હા, બસ. હાલેલુયા. હાલેલુયા. આ બે વ્યક્તિની પ્રાર્થના વિશે કહેવામાં આવ્યું છે. આજ તમે અને હું જ્યારે દેવળની અંદર આવીએ છીએ તો આપણે પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. કેવી રીતે કરે છે? એક ફરોશીએ ઊભા થઈ રહીને પોતાના મનમાં પ્રાર્થના કરીને કહ્યું કે ઓ દેવ, બીજા માણસોના જેવો હું જુલ્મી, અન્યાય ને વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી. હાલેલુયા. 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 યાની કે હજી આપણી અંદર મોળ છે, મેલ છે. હજી આપણે સ્વસ્થ થયા નથી. ભલે આપણે વ્યભિચાર નહીં કરતા હે, ચોરી નહીં કરતા હે, આ નહીં કરતા હે, ફલાણો નહીં કરતા હે. હાલેલુયા. દેવને 10મો ભાગ પણ આલતા હે, પણ જો આપણે હજી નિંદા કરતા હે એકબીજાની, હાલેલુયા, તો આપણે પ્રાર્થના પણ સાંભળવામાં આવવાની. આગળ લખ્યું છે. હાલેલુયા. ફરીથી ઊભા થઈને રહીને મનમાં પ્રાર્થના કરીને કહ્યું કે ઓ દેવ, બીજા માણસોના જેવો હું જુલ્મી અને અન્યાય ને વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી. મેરી બટેલાને પણ કી નાખ્યો, હું આની જેવો નહીં મળે. હાલેલુયા. પ્રભુ હું અલગ જ છે. હાલેલુયા. ત્યાં ઘણી વખત દેવળમાં છે કે ને, જે અસલ વ્યક્તિ ને તેની મેરેજ તે વ્યક્તિ કહે, પણ પેલો એવો બિચારો થોડોક નબળો હોય, કમજોર હોય, એવાની મેરેજ કોઈ નહીં વહે.
હાલેલુયા. હે હાલેલુયા. આ અંતર બતાડો તમે ભાઈ બહેનોની અંદર. આપણે જ્યારે દેવળમાં આવીએ છીએ ત્યારે આપણે દેખીએ, બધાને દેખીએ કોની અંદર લાયકાત છે. હાલેલુયા. કોની મેરી ભાઈએ હાસા હાસાથી રોજ મેરી ભાઈએ આપું, પણ કોઈ તો નબળા હાથે પણ જઈ બેહો. એમ મત કહો કે એનો રોગ મને છૂટી જાય, તો હજુ તમારી અંદર મેલ છે. હજુ તમે મલિનતામાં સ્વસ્થ થયા નથી. એમ નથી કહો આની બીમારી મને ચોંટી જવાની છે, એમ નથી કહો આના મારી રોગ મારી અંદર આવી જવાનો છે. નહીં આવે તમારી અંદર. હાલેલુયા. 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 તો આ જે વ્યક્તિ કહી રહ્યો છે, મનમાં પ્રાર્થના કરી રહ્યો છે, એ પોતાને ધર્મી ને પવિત્ર સમજી રહ્યો છે અને કહી રહ્યો છે કે હું આની જેવો નથી. એનો મતલબ શું છે કે પોતાને શું સમજે? પોતાને પવિત્ર સમજે છે. હાલેલુયા. શરૂઆતમાં આપણે વાંચ્યું છે કે એક એવી પેઢી છે પોતાને પવિત્ર સમજે છે. આ એ લિસ્ટમાંનો વ્યક્તિ છે. હાલેલુયા. હાલેલુયા. કોઈક દિવસ કમજોર લોકોની સાથે રહીને પણ વાતચીત કરો. નબળા વ્યક્તિઓ સાથે રહીને એમ નથી કહો, અરે યાર નબળો છે ને કે પ્રાર્થના કોઈ નિયમ કોઈ વચન સાથે હું વાત કરવાની. હાલેલુયા. હે એ તો હજી એમ કરે છે, ફલાણું કરે છે, તેમ કરે છે. એટલે ભલે કરતા તમે જાઓ એની પાસે, તમારી પાસે પવિત્રતા છે, તમારી પાસે ઈસુ છે, તમે પ્રગટ કરો તેની આગળ. તમારા જીવનને દેખીને એનું જીવન બદલાશે. હાલેલુયા. તમારા વાતો કરવાથી તેના જીવનની અંદર પરમેશ્વર કાર્ય કરશે. પણ આપણે શું કરીએ? એ તેવો છે, ફલાણો છે ને એમ છે, ત્યાં સુધી એની બેડી છૂટતી હતી, તમાકુ નથી છૂટતું. હાલેલુયા. એટલા માટે દેવે તમારું છોડાવ્યું છે તાકે તમે એનું પણ છોડાવી શકો. હાલેલુયા. હાલેલુયા. છોડાવેલા સાથે રોજ આપણે ભાઈએ, પણ જે હજી નથી સુધર્યો એની સાથે બેહો, એની સાથે વાતચીત કરો, એની સાથે શબ્દ બાંધો. હાલેલુયા. 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 આ સેવા છે આપણી. આની અંદર આપણે સ્વસ્થ થવાનું છે મારા પ્રિયો. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. સમજાય છે? સમજાય છે? હે આવી રીતે દેવનું રાજ્ય વધવાનું છે. આવી રીતે મંડળીમાં પણ બઢોતરી આવશે. મંડળીમાં પણ દેવ કાર્ય કરશે. આવી રીતે આપણા વિશ્વાસીને વડીલો મજબૂત થાય. હા, નબળા નથી બે તો પછી કેવા થવાના છે? નબળા રહેવાના છે. હાલેલુયા. કાટા વાત કરે, નબળા વાત કરે. હાલેલુયા. વચન શું કહે છે? એક આંધળા બીજા આંધળા રસ્તો દેખાડી શકતો નથી. જો એ રસ્તો દેખાડે બંને ખાડામાં પડવાના છે. હાલેલુયા. આપણને આંખો છે તો જે આંધળો છે એની સાથે આપણે બેવાનું, તાકી આપણે રસ્તો દેખાડી છે કે આ કાર્ય માટે દેવ આપણને પસંદ કર્યા છે. હાલેલુયા. બોલો હાલેલુયા. આ સેવા છે આપણી, આ કામ છે આપણું, આ દેવ આપણને સોંપ્યું છે, આપણે કરવાનું છે. આ ખાલી બુદ્ધિપૂર્વક સેવા છે. વચન કહે છે ખાલી આ બુદ્ધિપૂર્વક સેવા છે, કોઈ ભારે મોટી સેવા નથી. હે નબળા નથી બેહવાની, બે વાત કરવાની, શીખવાડવાનું, કહેવાનું. આ ભારે મોટી સેવા છે? નાની સેવા છે. આ સેવા માટે દેવ આપણને પસંદ કર્યા છે. એના પહેલાં તમારા શરીરનું પવિત્ર નિષ્કલંક દેવને પસંદ પડે એવું અર્પણ તમે દેવને કરતા રહેજો, તો જ આપણે આ સેવા રંગ લાવશે. હાલેલુયા. 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 અને આગળ કહે છે કે અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું. કેટલા વાર ઉપવાસ કરું છું? તો 2 વાર ઉપવાસ કરે તો એટલાથી તે પેલો દાણી છે એનું જીવન બદલાઈ જવું જોઈએ તારા દ્વારા. તું તો એની નિંદા કરી રહ્યો. હાલેલુયા. તો આપણા ઉપવાસ દ્વારા બીજાનું પણ જીવન બદલાવવું જોઈએ. આ વ્યક્તિ કઈ બતાડી રહ્યો છે? પોતાના કાર્ય, પોતાની જે છે શું કહેવાય, એ એક પોતાની હાલેલુયા પોતાની મોટાઈ કરી રહ્યો. હાલેલુયા. શું કરી રહ્યો? પોતાની તારીફ કર્યો, પોતાની તારીફ કરજો. અને વચન કહે છે તું તારે મોઢે પોતાની તારીફ ન કરના. હાલેલુયા. તું તારે મોઢે તારી બડાઈ નત કરજે. ભલે બીજો કરે તો ભલે કરે, પણ તું નહીં કરતો એમ કે છે. પણ આ જ વ્યક્તિ પોતાના મોઢે પોતાની તારીફ કરી રહ્યો છે. હાલેલુયા. અને શું કહે છે કે હું એ દાણી જેવો નથી, હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો હું 10મો ભાગ પણ આપું છું. પણ દાણીએ વેગળે ઊભા રહીને પોતાની આંખો ઊંચી રાખવાને બદલે નીચી રાખી અને સાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી વ્યક્તિ છું, મારી પર દયા કર. હાલેલુયા. હું ગુનેગાર છું, તારા પ્રેમને સમજતો નથી. હાલેલુયા.
હું એ સજાને યોગ્ય વ્યક્તિ છું, મેં તારો આજ્ઞા નથી પાળતો, તારું વચન પ્રમાણે જીવન નથી જીવતો, મારી પર તું દયા કર. આ મનમાં તૂટીને સાથી તૂટીને એ વ્યક્તિએ દુઆને પ્રાર્થના કરી. હાલેલુયા. અને ઈસુએ તેઓને પૂછ્યું, હું તમને કહું છું કે પહેલાં કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને પડદાણીએ વેગળે ઊભા રહીને પોતાની આંખો ઊંચી કરતા સાથી કૂટીને ઓ દેવ મારી પર દયા કર. હું તમને કહું છું કે પહેલાં કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે. આ દેવનું વચન છે. હાલેલુયા. અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. હાલેલુયા. તો પહેલા આપણે નીચું થવું પડશે, પછી આપણને ઉઠાવવામાં આવશે. ડાયરેક્ટ આપણને ઉઠાવવામાં નહીં આવે. દેવને જો ડાયરેક્ટ ઉઠનારે ડાયરેક્ટ દેવ નીચો જ કરે છે. હાલેલુયા. 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 આપણે આપણા જીવનની અંદર હજી ઘણી બધી બાબતો છે જેનાથી આપણે હજી શુદ્ધ થયા નથી, ધોવાયા નથી. ઘણી બધા પ્રકારનો મોહ છે, તેને હજી આપણે ધોવાની જરૂર છે. હાલેલુયા. અને આ વચનો દ્વારા, આજ્ઞા દ્વારા આપણે એને ધોઈ શકીશું. હાલેલુયા. હાલેલુયા. એક વચન વાંચે, પહેલા યોહાનનો પત્ર, એનો 1 અધ્યાય અને એની 8 અને 9 કલમ આપણે વાંચે. પહેલો યોહાન 8 અને 9 કલમ, પહેલા અધ્યાયની. વાંચો. પહેલો યોહાન પહેલો અધ્યાય 8 કલમ 8, 9, 10. આપણામાં પાપ નથી, સાંભળજો. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ, મારામાં કોઈ ભૂલ નથી એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને શું કરીએ છીએ? ઠગીએ છીએ, છેતરીએ છીએ પોતાને, બીજાને નહીં, પોતાને. હા. અને આપણામાં સત્ય નથી, યાની કે દેવ નથી આપણી અંદર. જો આપણે પોતાને એમ સમજતા કે હું ધર્મી છે, હું જ પવિત્ર છે, હું જ ન્યાયી છે, હું ફલાણો છે, હું દીકરો છે, પણ એવું જો આપણે ધારતા તો આપણી જાતને પણ છેતરી રહેશે અને આપણી અંદર કોઈ સત્ય પણ નથી. હા. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે ઈસુ પરના વિશ્વાસને જૂઠો પાડીએ છીએ. અને તેનું વચન આપણામાં નથી. હાલેલુયા. આજે વ્યક્તિઓ વચન તો બોલી રહ્યા છે, કહેતા રહ્યા છે કે હું જ પવિત્ર છે, પણ તેઓ હજી સ્વસ્થ થયા નથી. હાલેલુયા. જો એવું કરતા હોય અને આપણે કહેતા હોય કે મેં કોઈ પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠો પાડીએ છીએ અને એનું વચન આપણામાં નથી. હાલેલુયા. આજ ઘણી વખત આપણા જીવનની અંદર એવા નાના પ્રકારના ઘણા પ્રકારના પાપ હજી આપણા જીવનની અંદર છે, જેના કારણે આપણે દેવની સાથે કરીબ બબતાઈમાં આવી શકતા નથી. હાલેલુયા. આપણો પ્રભુ ચાહે છે કે મારો દીકરો મારી દીકરી મારી પાસે આવે, મારું સાંભળે, મારું વચન પાળે અને મારા હિસાબે જીવન જીવે. હાલેલુયા. અને દેવનું જે જીવન છે મારા પ્રિય, એકદમ સહેલ છે, એકદમ નિર્મલ છે ને એકદમ પવિત્ર છે ને એકદમ સારું છે ને એકદમ સ્વસ્થ છે. હાલેલુયા. આ જીવનના ભાગીદાર દેવ તમને અને મને બનાવવા માંગે છે. તો આજથી આપણે જો આપણે મનની અંદર આપણે એ બાબત જો વિચારતા હોય કે મારી અંદર કોઈ ગુનો નથી, મારી અંદર કોઈ પાપ નથી, કોઈ ભૂલ નથી, કેમ કે એવું જો આપણી અંદર હોય તો આપણે હજી આપણી મલિનતામાં શુદ્ધ થયા નથી અને થવું જરૂરી છે. હાલેલુયા. શુદ્ધ થવું જરૂરી છે, પવિત્ર થવું જરૂરી છે. આપણું આ શરીર, આપણું આ જીવન એકવાર પ્રભુએ આપણને આપ્યું છે મારા પ્રિય, વારે ઘડે આપણને આ જીવન મળવાનું નથી. આજ પસ્તાવો કરીએ, આજ માફી માંગીએ દેવની આગળ, કબૂલાત કરીએ દેવની આગળ. જેમ પાછલા રવિવારે પ્રભુના દાસના મોં દ્વારા આપણે જીવન વચનો શીખ્યા હતા કે આપણા જીવનના ઘણી પ્રકારના પાપ છે જે હજી આપણા જીવનમાં આપણે કાઢ્યા નથી. હાલેલુયા. તો એ આપણે કબૂલ હજી નહીં કર્યા હોય તો આપણને માફી મળવાની નથી. આપણી અંદરનું જે સમસ્યા અને રોગ છે એ જવાનું નથી. હાલેલુયા.
તો ઘણી વખત આપણા જીવનમાં આવનારી બીમારીના આપણા જીવનમાં વારે ઘડી આવનારી તકલીફોના ભાગીદાર ખુદ આપણે રહીએ છીએ. હાલેલુયા. ઘણી વખત આપણા જીવનમાં આવનારી બીમારી, તકલીફ, નિરાશા, હતાશા, લડાઈ, ઝઘડા, વિરોધ, સતાવણી, આ બધાનું કારણ આપણે પોતે બની જાય છે મારા પ્રિય. ઘણી વખત હાલેલુયા. કેમ કે જેવું જીવન પ્રભુ આપણને ચાહે છે જીવવા માટે તેવું જીવન આપણે જીવતા નથી, પણ આપણે આપણા પોતાની મનમરજી ઈચ્છા પ્રમાણે પોતાને પવિત્ર માનીને જીવન જીવીએ છીએ. પણ દેવ આપણો મનને દેખે છે, આપણા દિલને દેખે છે, આપણા હૃદયને દેખીને તપાસે છે કે આપણું મન કેટલું પવિત્ર છે, કેટલું શુદ્ધ છે અને કેટલું દેવના હિસાબે જીવન જીવે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ આટલા વચનો દ્વારા આપણને આશીર્વાદ કરે. આવો આપણે આંખોને બંધ કરીએ, દુઆ કરીએ, ઘૂંટણ પર પડીએ અને પ્રાર્થના દુઆ કરીએ. આજ પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ કે ખરેખર શું મારું જીવન આ માર્ગની અંદર છે કે નથી એનો તપાસ કરીએ. જાણશી આ જીવનની અંદર કે પરમેશ્વર ખરેખર આ જીવનથી શું માંગે છે, શું સહાય છે. આજ આ જીવનને આપણે તપાસ કરીને પ્રભુને આધીન કરીએ, પ્રભુને યોગ્ય બનાવીએ, પ્રભુને લાયક બનાવીએ. આવો આપણે આંખોને બંધ કરીએ અને દુઆ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ધન્યવાદ ઈશુ, ધન્યવાદ ઈશુ, ધન્યવાદ ઈશુ, ધન્યવાદ પવિત્ર આત્મા. હાલેલુયા. હાલેલુયા. થેન્ક યુ જીસસ.